આય અરે મિત્ર, આમ જો સરસ મજાનું ખેતર છે, ઉપર સુરત દાદા છે. ગઈકાલે અમે અમારા કપડાં ધોયા હતા ને, કપડાં જો ત્યારે થોડાક જ સુકાવાના બાકી છે. કપડાં સુકાઈ જાય અને પછી અમે નીકળશું અમારા માર્ગ તરફ આગળ. ઓલમોસ્ટ સવારના 7:15 વાગી ગયા છે. જો કે અમે તો એમ તો 7:30 સુધીમાં નીકળી જઈએ રોજ, પરંતુ આજે કપડાં છે ને ભીના છે અને સુકાઈ જાય ને પછી આપણે આગળ જવાનું છે. મિત્રો હરિયાણામાં આજે પહોંચી ગયા છીએ. આજે પહેલો જ દિવસ છે હરિયાણાની અંદર. એમ તો ગઈકાલ રાતે હરિયાણામાં પહોંચી ગયા હતા. એક ઢાબો છે મિત્રો, તમે કદાચ ગઈકાલના વ્લોગમાં છેલ્લે બતાવ્યો હોય તો. હા, તો ચાલો મિત્રો, હવે અહીંયાથી આપણે જવાનું છે આપણા માર્ગ તરફ આગળ. હવે અહીંયાથી અમે ધીમે ધીમે પંજાબની બોર્ડર સુધી પહોંચશું. પંજાબથી જમ્મુ, જમ્મુથી પહેલગામ, પહેલગામથી ચંદનવાડીથી અમરનાથ. મિત્રો સાયકલ તો પહેલગામ સુધી જ જવાની છે. ત્યાંથી અમે ચાલતા શું કહેવાય પહાડોનો વ્યૂ સરસ મજાનો શું કહેવાય ફીલ લેતા અમે જવાના છીએ આગળ તરફ. અને મુશ્કેલી તો આવી જ પડે, નાના મોટી. બહુ મોટી આવશે તો પછી અટવાઈ લાવ એવું થાય, પણ નાના મોટી આવી પડે, કેમ કે કંઈક શીખવા હોય. ઘરની બહાર શું લેવા આવ્યા હોય, કંઈક ને કંઈક નવું શીખવા. મુશ્કેલીમાંથી આપણે મારે સુખી થવું છે, સુખી. હવે તમે સુખી થાવ ના નહીં, પણ સાથે દુઃખ આવવું જરૂરી છે. જો દુઃખ આવશે તો સુખની વેલ્યુ થશે, બાકી સુખની વેલ્યુ નહીં થાય. ચાલો મિત્રો, એમ તો છે ને સાહિલભાઈ જો આવી ગયા છે. હરે મહાદેવ. કેમ છો? કપડા સુકાઈ ગયા? સુકાઈ ગયા એમ તો વાંધો નહીં આવે. એમ નહીં વાંધો, આમ તો સુકાઈ જાય હમણાં 10 મિનિટમાં સુકાઈ જાય. એની ચાલો મિત્રો, હવે છે ને હવે થોડી વાર છે ને બેસી. ગઈકાલે રાતે જો અમે અહીંયા સુતા હતા, જો અહીંયા. એમ તો તમને ગઈકાલે વ્લોગમાં બતાવ્યું છે નહીં, હા સુતા તે બતાવ્યું છે. હા ચાલો હવે શું કરીએ, જોઈ તો આગળ જવાનું છે. પંજાબની બોર્ડર અહીંયાથી કેટલી છે ને એ તમને આગળ કહું, વ્લોગને જુઓ આગળ સુધી. અત્યારે મિત્રો ઓલમોસ્ટ સવારના 9 વાગી ગયા છે. હજી અમે ગઈકાલે રોકાણા ત્યાં જ છીએ, કેમ કે અમારા કપડાં હતા ભીના. લાગે છે રાતનો થોડોક ઠંડીનો માહોલ હશે એટલે ભેજ લાગી ગયા હશે, બાકી તો દર વખતે સુકાઈ જ જાય છે. પરંતુ હતા ભીના એટલે જો તડકે થોડીક વાર સુકાવા મૂક્યા હતા. બધું અત્યારે પેકિંગ કરી લીધું છે. 9 વાગી ગયા છે ને હવે આપણે ધીમે ધીમે જઈએ આગળ. સરસ મજાનું જગદંબામાંનું મંદિર છે. અહીંયા સરસ મજાનું પાણી આવે છે. એની પાસે એક બાટલામાં છે ને ઇલેક્ટ્રોલ પાવડર નાખીને પીધો છે. હવે જો થોડુંક એવું છે પી જાય પછી સાદું પાણી પાછું આપણે ભરીને આગળ વધીએ. મંદિરથી પાણી ભરીને આગળ એક ઢાબો હતો, ત્યાં થોડો આરામ કરતા હતા. ઓલમોસ્ટ વાગી ગયા છે બપોરના 2. મિત્રો આજ રાતે છે ને અમારે કદાચ ગૌશાળામાં રોકાવાનું થશે. અમે મેપમાં જોયું ગૌશાળા હતી એક સરસ મજાની, એમાં ફોન નંબર આપ્યો હતો. અમે એમાં ફોન કર્યો અને ભાઈ કીધું મોસ્ટ વેલકમ, આવી જાઓ. તો અહીંથી ઓલમોસ્ટ એ ગૌશાળા છે ને 50 કિલોમીટર છે. તો ચાલો મિત્રો મારી સાથે તમે જોવો કે ગૌશાળા કેટલી દૂર હશે. અને સૌથી મેઇન વાત મિત્રો, અમારા મનમાં એમ કે રાજસ્થાનની બહાર નીકળી જશું એટલે ગરમી ઓછી પડશે, પણ હરિયાણામાં પણ ઘણી ખરી ગરમી પડી રહી છે. આ તમે જોઈ શકો છો, આ બાટલો છે ને, બાટલો મેં 2 મોજા પહેરાવેલા છે, બંને ભીના કરી દઉં છું. અંદર પાણી પણ ઠંડુ હોય છે, તો પણ છે ને ગરમ થતાં વાર નથી લાગતી. આ દુપટ્ટો આખો અત્યારે મારો જો હજી હમણાં ભીનો કરીને આવ્યો હતો ને, થોડો ઘણો સુકાઈ પણ ગયો. ટોપી પણ છે ને મિત્રો ભીની અમે કરી નાખી છે. થોડીક જ વારમાં હમણાં સુકાઈ જાય છે. જોકે ત્યારે તડકો તો વયો ગયો છે, કેમ કે સુરત દાદાની આજુબાજુ એકડો વાદળ આવી ગયો છે. કાંઈ નહીં, હવે ચાલો ભાવિકભાઈ નીકળવો કે? ભાવિકભાઈ સાચી વાત કહી ગયો કે તમે દુપટ્ટો નાખો તો મજા આવે કે? દુપટ્ટો ફોકાતા કેટલી વાર લાગે? એની ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ. મિત્રો તકલીફ પડી ગઈ છે, સાહિલભાઈની સાયકલમાં થઈ ગયું છે પંચર હરિયાણામાં. જો પાછળ અમે પાછળ જઈએ છીએ. સાહિલભાઈ તો એમ બહુ પાછળ નથી, એટલા વાનામાં જ છે. ચાલો જઈએ. હરે મહાદેવ. ભાઈ સાયકલમાં જો મિત્રો, હા દેખાય ને આવડો અંડર ગળી ગયો હતો. 2 પંચર પડ્યા કારે. એક આ ને એ જ નાના આને એવો બીજો તાર હતો એટલે એવો. હવે હાલો સામે ઈટ છે ને, ઈટ ના થાય છે પંચર. હાલો અહીંથી લઈ જાય પછી આમ લઈ જાય. હાલો ફાઇનલી મિત્રો સાહિલભાઈની સાયકલનું પંચર તો ઓકે થઈ ગયું છે. दादा जी आपका नाम क्या है? श्याम सुंदर. अच्छा, जो મિત્રો ભાઈની શોપ છે અહીંયા સાયકલની. સાહિલભાઈ જો બાંધી રહ્યા છે. ઝંડો અમે કાઢી નાખ્યો હતો ભૈયા, કેમ કે નીચે અડી સારું ન લાગે, અને નીચે અડવું પણ ન જોઈએ. શું કહું સાહિલભાઈ? એટલે કાઢી નાખ્યો છે. અને સારું ચાલો મિત્રો, હવે આપણે છે ને અહીંયાથી જઈએ આગળ. રાત સુધીમાં ગૌશાળા પહોંચવાનું છે. સાહિલભાઈ પગી આવું.
આરામથી ક્યાંય નહીં એવું લાગે તો આજના દિવસે થોડુંક મોડે લગી ચલાવ્યું શું કેવું હા તો રાતે 8 ભલે વાગે બાકી ન્યાજ ભગવાન તેમ ત્યાં જ જવું છે જગ્યા બહુ મસ્ત છે અને ત્યાં ભાઈને અમે કોલ કર્યો ને મેપમાંથી ફોન નંબર ગોતીને તો પણ ભાઈ બહુ સારી વાત કરી હો આઈલ ભાઈની તો સાયકલમાં પંચર ઓકે થઈ ગયું છે તો હું અહીં કેમ હાલતો આવી ગયો કેમ કે મારી અને ભાવિકભાઈની સાયકલ પડી છે સામેની સાઈડ હવે મારે અહીંયાથી આમ જવું પડશે અને પછી અમે આગળ જઈશું સાહિલભાઈને કીધું તમે આ રોડે આગળ નીકળો સીધા આમ જોઈએ તો સર્વિસ રોડ જેવું જ છે એટલે સર્વિસ રોડ જ છે એમ આગળ નીકળો પછી આ ગેપ આવે ત્યાં ભેગા થઈ જાવ એમ તો ફાઇનલી આપણે છે ને કૂતરા વાંઈ દોડવાની શક્યતા છે મિત્રો જોરદાર હરિયાણામાં જ્યારથી આવ્યા છે મિત્રો જ્યારને અહીંયા લોકો ઘણા સારા છે એમાં કઈ ખોટું નહીં ઓ હા બાકી આપણે એમ લાગતું હોય ને હાલો ભાઈ અહીંયા બહારના જેમાં કેવું હશે કેવું નહીં હોય અમને જેટલા હજી સુધીમાં મળ્યા છે બધા લોકો સારા છે એમ તો એક બે ભાઈએ કીધું હતું ને કે મેરે ઘર આના હે આ જાઓ રાત રૂક જાઓ ખાઓ પીઓ એ જ કરો પણ અમારે આજ રાતે ગૌશાળામાં રોકાવાનું છે ચાલો જાય મિત્રો અહીંયા પોગી જાય છીએ અહીંયા ઉપર છે બહુ બધા વાંદરા જો ગૌશાળા છે મિત્રો બહુ જ મોટી છે હરિયાણામાં ગૌશાળાનું નામ છે શ્રી વૈષ્ણવ અંગગ્રસ્ત એવું કાંક છે હું હમણાં કહું તમને પાકું કરીને ઓકે જો મંકી તમે જો મંકી વોટ ઇઝ મંકી નોટ ઇઝ મંકી ઇટ ઇઝ વાંદરા નોટ ઇઝ મંકી ઇટ ઇઝ વાંદરા બહુ જ મોટી ગૌશાળા છે અને આ જોઈ શકો છો ગાયોનો ચારો બહુ જ બધો જો બહુ જ મોટી ગૌશાળા છે બહુ જ મોટી થઈ ગયો મિત્રો બહુ એવી લેવલે હવે ગૌશાળામાં મેપમાં નંબર હતો ને એને કીધું કે હા ભાઈ રોકાઈ જતો પછી અહીંયા આવીને વાત કરી તો એ કે અહીંયા વ્યવસ્થા નથી હવે જાય આગળ તો અંધારું થવા આવ્યું છે હવે ખબર નહીં શું કરીએ ક્યાં જાય મહાદેવના ભરોસે જાય આગળ હાલો મહાદેવ ફાઇનલી અમને છે ને સહારો છે ને મહાદેવે જો આજે સામેથી મહાદેવે સહારો આપ્યો હોટલનું નામ છે મહાદેવ ફેમિલી ઢાબા મિત્રો ગૌશાળામાં સ્કેમ થઈ ગયો ગૌશાળાના જે શેઠ છે જે મેન સંચાલક એ એક કીધું કે આ રોકાઈ શકો છો ત્યાં અમે પહોંચ્યા ત્યાં ભાઈ મળતા નહોતા અડધી કલાક ત્યાં અમે બેઠા પછી ભાઈ આવ્યા ભાઈ કે અહીંયા વ્યવસ્થા નથી પછી અમે ત્યાંથી નીકળી ગયા ને પછી અમે ગૌશાળાના શેઠ છે સંચાલક એને કોલ કર્યો તો એ કહે કે વहाँ પર આગેનો મંદિર હે વहाँ ચલે જાઓ હવે શું કહેવું હવે એ ભાઈને સવારે જે ફોન કર્યો ત્યારે ભાઈ 1 સેકન્ડ વિચાર્યા વગર હા પાડી દીધી પણ મને એવું લાગ્યું પહેલા કે ભાઈ મેનેજર એવા હશે ને તો મેનેજરનો ના માલિકે પહેલા હા પાડી દીધી મેનેજર ભાઈ કે તમને નંબર જોવા જો મેં નંબર બતાવ્યો એ કે આ તો આપણા સંચાલકનો જ છે એ કે તોય તમારે અહીંયા વ્યવસ્થા નહીં થાય પછી મેં કીધું બહાર આવીને મેં કોલ કર્યો કે આપણે જે સવારે વાત થઈ હતી એ કે તમને ના પાડી કે 1 મિનિટ હું વાત કરી દઉં વાત કરવાની તો વાત દૂર ગઈ કે તરત જ એ ભાઈએ છે ને મને પાછું કીધું કે આગળ તમે જાઓ એક મંદિર છે મેનેજરે એ મંદિરનું નામ દીધું હતું પહેલેથી જ તે ના વિચાર ન હોય તો પછી મિત્રો કહી દેવાય વહેલા પછી છે ને મિત્રો સાચી વાત હો મિત્રો આવો કોઈ દિવસ કોઈ સાથે ન થવું કેમ કે અમે તો શું એક આશા લઈને અહીંયા આવ્યા હતા અને મિત્રો હાલો ભાઈ મોટી મેં તો તમારી બધા માટે સ્પેશિયલી સરપ્રાઈઝ રાખેલી હતી કે એટલી મોટી ગૌશાળા છે ને હું તમને બતાવીશ મિત્રો બહુ મોટી હતી અમને જો ચાલો આપશું ને બતાવશું પરંતુ ભાઈ સવારે કીધું હા મોસ્ટ વેલકમ હવે આપણે છેલ્લે ના જ પાડવી છે તો પછી સવારમાં ખોટી કોકને આશા આપીને ફાયદો નહીં જીવનમાં છે ને હંમેશા હવે જે તો મિત્રો મહાદેવ એમ તો થઈ ગયું છે કાંઈ તકલીફ નથી મહાદેવની કૃપાથી પરંતુ છે ને જીવનમાં જેટલું આપણાથી થતું હોય ને જેટલું આપણે કરી શકતા હોય ને એટલું કરાય કેમ કે પછી બીજાને ખોટી આશા આપીને ખોટી ઉમ્મીદ આપણને જાગી જાય ને એવું કોઈ દિવસ ના કરાય કાંઈ નહીં ચાલો મિત્રો જે થયું એ હરે મહાદેવ જ્યાં મસ્તીનો સહારો આપી દીધો છે હવે શું ખાશું શું પીશું બધું તમને જોવા મળી જાય જોજો આગળ સેવ ટમેટાનું શાક મંગાવ્યું છે રોટલી મંગાવી છે દાળ અને ભાત મંગાવ્યા છે ચાલો મિત્રો જમી લઈએ ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે પૈસા પણ મિત્રો ભાઈએ નથી લીધા ખૂબ જ સારા એવા ભાઈ છે અમને જો કે મેન તો અમારે છે ને મિત્રો સુવાનું કરવાનું અમને જો સુવા માટે પણ જગ્યા આપી છે એ કીધું બહાર સુવું હોય તો બહાર અંદર શું હોય તો અંદર હવે તો બહાર સુઈ વારવા મજા આવશે આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો હોય તો 5 લોકોને મોકલી દેજો કમેન્ટમાં મહાદેવ લખીને સબસ્ક્રાઇબ કરીને એક બેલ આઇકન આવશે ને પ્રેસ કરજો એમને નહીં મૂકતા બાકી બ્લોગની નોટિફિકેશન તમારી પાસે નહીં આવે ઓકે હર મહાદેવ